હું બોલું છું લીમડીથી રાજુભાઈ. ફળિયા કામમાં જઈએ છે લાદી સ્ટાઇલમાં ફર્નિચરની, પણ મારે કોઈ આગળ પાછળ છે નહીં. ઓહો, હા હા હા. મમ્મી પપ્પા નાનકી નથી મારે. મારી ઉંમર? મારી ઉંમર 45 વર્ષ છે. કેમ થયું? મમ્મી પપ્પા વગર કોણ ચલાવે? આગળ કોઈ આગળ ભયું કુટુંબ હલવે નહીં, શું કરવાનું? એટલે આપણને જે આવ્યું એ એક વખત આના હોય તો ઓલામાં ચડી જઈએ, કારીગર ભેગા જતા રહીએ, 100-800 રૂપિયા લઈને આવીએ. બરોબર. મહિને મારે થાય લગભગ 8-9 હજાર રૂપિયા, 10 હજાર પગી જાય. એમ 10,000 એક વાર 15 પોગે, કઈ કહેવાય નહીં. હા બરોબર. એટલે આમાં બીજો બધા સમાજમાં તો એવું છે કે આપણા સમાજમાં હોય તો વધારે સારું, અને ના હોય તો પછી ચાલે. હા, સમજાઈ ગયું. આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. કેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હું બોલું છું લીમડીથી રાજુભાઈ. લીમડીથી રાજુભાઈ બોલો ને. અગાઉ વાત કરી હતી ને આપણે, અઠવાડિયું જેવું થયું છે. હા. શેના માટે? મેં નતું કીધું કે હું એકલો માણસ છું. હા. લીમડી. હા. કડિયા કામ કરું છું, ફર્નિચરમાં જઉં છું. જી. હા, એટલે તમને કીધું કે તમારે જો ઈચ્છા હોય મૂકવાની તો વાત કરજો. હા. વિડીયો હા તો કઈ વાંધો, વાત કરી લેવી છે અત્યારે? તો વાત કરી લઈએ. એટલે આપણે અત્યારે જો હું તમને કહું કે આપણે મોબાઈલ નંબર ના મૂકશો, બરાબર, અને આમ બાધા ભારે ઓલું મૂકો એટલે કોઈ તમને કોન્ટેક્ટ કરે તો મને કરજો. હા હેરાન ઓછા આપણને કરે. કોઈ ફોન આવતા હોય આ તે, પછી આપણને એવું થાય. ના સાચી વાત છે. હા, તમારું આખું નામ બોલો જી. હે? હા, તમારું આખું નામ બોલો જી. રાજુભાઈ વીરસંગભાઈ જાદવ. રાજુભાઈ વીરસંગભાઈ જાદવ. હા. વીરસંગભાઈ કીધું ને પપ્પાનું નામ? વીરસંગ. હા, વીરસંગભાઈ. ઓકે. હા, અને ક્યાંથી બોલો છો તમે? લીમડી. અચ્છા, લીમડીથી બોલો છો. હા. ક્યાં સમાજમાંથી છો તમે? આપણે દલવાડી સમાજ. દલવાડી. સથવાડા. ફળિયા કામમાં જઈએ છે લાદી સ્ટાઇલમાં. એમ? હા, કયા કામ કરો છો? ફર્નિચરની, પણ મારે કોઈ આગળ પાછળ છે નહીં. ઓહો, હા. મમ્મી પપ્પા નાનકી નથી મારે. ઓહો, હા બરોબર. એટલે તમારી ઉંમર કેટલી છે? હે? તમારી ઉંમર? મારી ઉંમર 45 વર્ષ છે. બરોબર છે. તમારું સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ? કઈ નથી થયું. તો કેમ વાત કઈ ચલાવી નહોતી? કેમ થયું? મમ્મી પપ્પા વગર કોણ ચલાવે? આગળ કોઈ આગળ ભયું કુટુંબ હલવે નહીં, શું કરવાનું? એમ. કેટલા ભાઈઓ તમે? હું એક જ. એમ, એક જ ભાઈ? અને બેન છે, હા, સાસરે છે. અચ્છા, એક બેન ને એક ભાઈ. બેન છે સાસરે? હા, સાસરે. હા બરોબર. કડિયા કામ કરો છો, મિસ્ત્રી કામ કરો છો? હા, જે મળે એ કરીએ આપણે. એમ, સારું કહેવાય ને. બે વસ્તુ ફાવે છે, અને કડિયા કામ કરતા મિસ્ત્રી કામ ન ફાવે એમ? ના, પેલા કરતા ને, શીખેલા છે બધું. એમ? વાહ. હા, એટલે સરસ. એટલે આપણને જે આવ્યું એ એક વખત આના હોય તો ઓલામાં ચડી જઈએ, કારીગર ભેગા જતા રહીએ. 700-800 રૂપિયા લઈને આવીએ. બરોબર. સબ બંદર કે વ્યાપારી બધું ફાવે? બધું ફાવે. વાંદરી પાનું ગમે બાજુ લાગુ પડે. આપણે કરવું જ જોઈએ ને ભાઈ. જો એ ધંધામાં એક હોય ને ના હોય તો 5 દી બેહી રહેવું પડે. નહીં, આ બેહી નો રહેવું પડે. હા બરોબર છે. અને નવા મકાન થતા હોય અહીંયા હોય જ ત્યાં ડોળું કામ કારીગર, એટલે મળી રહે. આપણને એવું લાગે 5 દી નથી તો હાલ હું આવું 5 દી. વાહ. એમ આપણે તો પેટ હાટું, રોટલા હાટું જવું પડે. ના, સારી વાત કહેવાય. એમાં કઈ ખોટું નથી. કામ કરવું, કોઈ કામ નાનું નથી. નથી. તમે કેટલું ભણેલા છો? હું 8 ભણેલો, 8 પાસ. એમ, 8 પાસ. હા.
સમજાઈ ગયું. પછી આ જે કામ તમે છે એ આપણે તમારા ગામ આજુબાજુમાં કે બહાર ગામે ઈ જાવતા હશો કામ કરવા? બહાર ગામે જઈએ હો. એમ? હા હા, બરોબર છે. ફરતા ગામડા બામડા બધી. એમ? વાહ. હા. પછી આ જે તમારું ગામ છે ત્યાં હા. તમારું મકાન છે એ માલિકીનું છે, પોતાનું છે? ના, મકાન ભાડે છે આપણે. અચ્છા, મકાન ભાડે. અમારા મકાન ભાઈઓમાં એક જ રૂમ હતો ને 5 ભાઈઓ ભાગ્યા. હા, એમાં કઈ બરોબર. ભાગ આપ્યો નથી, એવું બધું છે. ઓહો હો, એવું છે. હા હા. એક રૂમમાં શું ભાગ આવે? 18,000 માં વેચ્યું હતું ને 18,000 માં શું ભાગ આવે આપણો? સાચી વાત છે તમારી. લો એટલે બરાબર છે. આમ આવક થાય એમાંથી લઈશું, કઈક ભગવાન કરાવશે સીધી. હા હા હા, એમ જ હોય ને. હા, કેટલું મહિને થઈ જતું છે કામ? મહિને મારે થાય લગભગ 8-9 હજાર રૂપિયા, 10,000 પહોંચી જાય. એમ? 10,000 પછી? એક વાર 15 પોગે, કઈ કહેવાય નહીં. હું હા, બરોબર છે. લો સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે તમારો ઓડિયો આપણે મૂકીએ હા ચેનલ દ્વારા, કોઈ સારું તમને પાત્ર મળી જાય. બરાબર. હા, બરાબર. હા કોઈ ગરીબ ઘરનું હોય હા તો હા હા, ચાલે આપણે. લો સમજાઈ ગયું. પછી તમારે તમારા સમાજમાં જોઈએ છે કે કદાચ બીજા સમાજની દીકરી હોય તો હાલે એમ કે? એટલે આમાં બીજો બધા સમાજમાં તો એવું છે કે આપણા સમાજમાં હોય તો વધારે સારું, હા, અને બસ. ના હોય તો પછી ચાલે. લો હા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. એમ કોઈ પછી વાંધો બધું નહીં. બહુ આગળ જોવા જઈએ તો પછી હેરાન થવા જેવું થાય. સાચી વાત છે, સાચી વાત છે. બહુ પછી એવું જોવા જાવ સમાજનું તો હમ. હા, એટલે 45 વર્ષ તો થઈ ગયા છે તમારે. હા પછી હા. હવે કોઈ એવું પાત્ર હોય કે ક્યાંય મેરેજ થઈ ગયા હોય ને છૂટું થઈ ગયું હોય, આપણે અથવા પોતાના હસબન્ડ હોય ગુજરી ગયા હોય, એવું કોઈ પાત્ર હોય, એકાદું ચાલે. સંતાન હારે હોય, તો હા એવું તમે સ્વીકારો ખરા? હા, ચાલે. બરાબર ને? એટલે કદાચ એકાદો સંતાન હોય તો તમારે હાલે. એકાદો નાનો બાબો હોય તોય ચાલે. હા હા હા, બરોબર છે, બરોબર. લો આપણી ઉંમર તો અત્યારે થઈ ગઈ છે પૂરી. સાચી વાત છે. હા, ના, બરોબર છે. તો ઓલું સંતાન મોટું થાય તો આપણને થોડોક ટેકો થઈ ટેકારૂપી જાય. રહે. હા, ટેકા રૂપી દે, ટેકા રૂપી. 5 હા વર્ષ હા, 10 વર્ષ નીકળે તાર સંતાન સમજવાનું થઈ જાય ટેકારૂપી, તો આપણે ના વાંધો આવે. બરોબર છે. અત્યારે તમારે મકાન છે એ ભાડે છે, કઈ રીતનું છે? ભાડે છે અત્યારે મારે. પણ હું કેટલું આમાં એવું ભાડું? છે, ભાડું હું આપતો નથી. મને આ પરિસ્થિતિના કારણે એ બંધ મકાન રહે છે ને, એટલે કે મને વાપરો ને રો અંદર. વાહ, હા, બરોબર એ છે. એટલે બધા અત્યારે તમને એ ટેકો છે. હા, બે બહાર રહેશે, મુંબઈ રહેશે બધા. એમ? હા, બરોબર. મકાન હચવાય. અને સાફ સફાઈ જ મકાન. માતાજીનો એમ? મઢ એટલે પૂજા પાઠ કરીએ આપણે. વાહ વાહ વાહ, હા, બરોબર છે. એટલે મકાનનું ધ્યાન એ રહીએ, માતાજીને પૂજા પાઠ થાય. ના, અને અને 12 તમારે આવીએ તેથી આ મકાન ચોખ્ખું હોય એટલે એ 2 દી 5 દી રહેવું હોય તો એ રહી શકે. રહી શકે. હા હા, બરોબર છે. એટલે ભાડું કોઈ લેતા નથી, નકર 2-3 હજાર રૂપિયા ભાડું ભરવાનું આવે. બરોબર છે. પછી તમારે જમવામાં કેમ અત્યારે ટિફિન મગાવો કે જાતે બનાવો છો? હું જાતે બનાવું છું. એમ? હા હા, બરોબર. ટિફિન મોંઘું પડે છે મને, રોજ 200 રૂપિયા, 100-150 રૂપિયા 2 વખતના થઈ જાય. થાય થાય થાય. ના ના, સાચી વાત. હું સવારે વહેલા ઉઠીને રાંધી લઉં, રાંધીને ટિફિન કરી લઉં, એટલે આખો દિવસ ચાલે મારે. વાહ વાહ. સાંજે ખીચડી બનાવું, દૂધ લઈ આવું, ને સવારની રોટલી હોય તો જમી લઉં. બરાબર છે, બરાબર. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. તમારો આપણે ઓડિયો મૂકીએ. તમારે ફોટો નથી મૂકવાનો, બરાબર છે, અને નંબર નથી મૂકવાનો. બસ બસ. બરાબર ને? તમારે ફોન આવે એવો તો મને હા, વાત તો હું તમારો કરજો. કોન્ટેક્ટ કરીશ. હા, તમારો અચૂક કોન્ટેક્ટ કરીશ. કોઈ એવી હા રીતે ફોન આવે કે આ વ્યક્તિ હા, કોણ છે, તો હું તમારો કોન્ટેક્ટ કરાવીશ. બરાબર છે? બસ બસ. તમારો નંબર મારી પાસે રાખીશ. બરાબર છે? હા, તમે રાખો મારો નંબર. ઓકે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. અને આપણે વાત થઈ હતી કે જો હા કોઈ હા. બાઈનું ના થાય તો કોઈ એવો ભાઈ હોય આપણે સેવા કરે એવું, તો આપણે એમ? ચાલે. તમને એમ. વાત તો આપણે કરી હતી ને મેં તમને. આ પાછી વાત કરજો, કારણ કે એ ઓડિયો આપણે લીધો ન હોય ને. હવે આપણે આ ઓડિયો નવો મૂકવો છે, તો આમાં આપણે લઈએ. તો હવે એ તમે શું કહેશો, એ શું કહેવા માંગો છો? આપણે વાત તે દિવસે થઈ હતી કે એવો કોઈ ભાઈ હોય હા અને હા. આપણે રે એવું હોય આપણે અહીંયા, તો એકબીજાને મદદરૂપ થાય એવું, કે કામ ધંધામાં કે હારે કંઈક વસ્તુ લેવા જવામાં કોઈ માંદે હાજે, જો ના બરોબર છે. મળે તો એ ચાલે. એમ એટલે કોઈ એવા ભાઈ હોય, કોઈ દુઃખી હા થયેલા ભાઈ હોય, તો એક હા. મિત્રતા તરીકે, ભાઈબંધ તરીકે તમારી સાથે હા. રહીએ, એકાબીજા તમે અને એકારૂપી એમનો થઈ શકો. ધંધો એમને મારી હારે ગમે ઈ બીજો ધંધો ગમે એ કરતા હોય એ કરે,
તો એ પૈસો એ રાખે, મારો પૈસો હું રાખું. હા બરોબર. ટૂંકમાં એક સાથે રહેવાની વાત છે, એટલે એકબીજાને સહારો મળે, કારણ કે અત્યારે થોડું એકલપણું થઈ જાય. દાખલા તરીકે બે દી બીમાર પડી ગયો, ઊભો ના થઈ શકું, તો ઓલો હા, વ્યક્તિ બરોબર હોય છે. તો મને કઈક લાવી દે, મૂકી દે. વાહ વાહ વાહ. હા એ બરોબર છે. વ્યક્તિને એવું કઈક થયું હોય તો આપણે એની ઓલી કરીએ છીએ. બરોબર, એકબીજાની મદદ થઈ શકે. હા, આ તો અત્યારે તો બૈરામાં તો કેવું છે કે જો મળે તો મળે, ને કઈ બહુ ઘણું મેં દોડા કરું છું, પણ તોય મેળ નથી પડતો. ના, સાચી વાત છે. હવે આમાં તો એવી પોઝિશન જે નાની વયનાનું ક્યાંય ગોઠવાતું નથી. અમારે એટલા બધા કોલ આવે છે. હા, કે મેં કેટલા મેરેજ બ્યુરો ના કોન્ટેક્ટ કર્યા, કેટલા મેં પૈસા બગાડ્યા, તો હજી કઈ ઠેકાણું પડતું નથી. બરોબર છે. બરોબર. રાજકોટ મેરેજ બ્યુરો માં મેં આપ્યું હતું, તો મારે 1500 રૂપિયા ફી ભરી, પણ કઈ ના થયું. ના ના, સાચી વાત છે. સાચી વાત. કઈ વાંધો નહીં. એના કરતા ઈ જે તમે મેરેજ બ્યુરો માં તમે પૈસા ફર્યા ને, એના કરતા વધારે માણસો આપણો આ જે ઓડિયો છે ને જોશે. બરાબર. એટલે વધારે વ્યક્તિ સુધી આ વાત જાય, અને કોઈ એવું ગામડું હોય, કોઈ એવું વિસ્તાર હોય જ્યાં સુધી તમારી વાત પહોંચે, અને કોઈને તમારી વાત ધ્યાનમાં આવી જાય તો તમારો કોન્ટેક્ટ કરે. બરાબર, તમારી સાથે જોડાય. એમને કહેવાનું ચોખ્ખા એવું કઈ જોતું નથી આપણે. હા, બસ. ના, કોઈ સામેવાળી વ્યક્તિ એમ કે માંગે કે કરિયાવર માંગે, આપણે કશું જોતું નથી. કોઈ વસ્તુ જોતી નથી. આ બરોબર છે. ખાલી એક પાત્ર મળી જાય તમને, એટલે તમારો સહારો બની જાય. બરાબર. પેરા લુગડે ભલે આવે, આપણે ભગવાને આપ્યું છે. હા, બરોબર. એટલે ના, સારી વાત છે. આપણે ખાવામાં કોઈ કમી નહીં, કુદરતે આપ્યું છે. બસ. ના, ઘણું કહેવાય. ભલે કઈ વાંધો નહીં. તો હવે આપણે મહેનત કરવામાં પછી વધારે કરીએ, થોડીક બીજી આવે, પછી ઘરનું ધ્યાન ના દઈએ તો હાલે. ના, કોઈ વાંધો નહીં. ભલે કઈ વાંધો નહીં. તમારો આપણે ઓડિયો મૂકીએ અને કોઈ સારું પાત્ર જોડાય. બરાબર. બસ. ભલે કઈ વાંધો નહીં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.